નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા સાગબારા તાલુકા આવેલી પેટા ચૂંટણીમાં જબરજસ્ત માહોલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી। કેટલીક જગ્યાએ પેટા ચૂંટણી પણ યોજાઈ હતી। તેને જબરજસ્ત રાજકારણનો માહોલ ગરમાયો। તો વાત કરીએ તો નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સાગબારા તાલુકામાં આવેલી પેટા ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ। પાર્ટી ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી કાંટાની ટક્કર માનવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ચહેરા ઉપર ત્યાં ચૂંટણી લડી હતી। તો તેમાં તાલુકાની ઝાંક સીટી છે તે રાહુલ વસાવાની જીત થઈ છે। દેડિયાપાડા તાલુકાના ઝાંક છે તેને લઈને ખૂબ જ મનસુખ વસાવા, દર્શનના દેશમુખ સહિતના દિગ્ગજ નેતાઓ છે તે ઉપર પ્રચારના મેદાનમાં ઉતર્યા હતા। પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જાદુ હોય તે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે। રાહુલ વસાવાની જીતની ખુશીમાં ચૈતર વસાવા ડીજેના તાલ પર નાચ્યા છે। અને વાત કરીએ તો ટોટલ તાલુકા પંચાયતની સીટ છે। ધારાસભ્ય ચૈતર વસાવા શું નિવેદન આપે છે? નર્મદા જિલ્લાની દેડિયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, જેમાં ઝાંક તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે 1200થી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે। આ જીત એ દેડિયાપાડાની સર્વ જનતાની જીત છે। એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું। અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના 365 દિવસ હોઈએ છીએ એવી જ રીતના આવનારા દિવસોમાં બી 365 દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે। આ જીતનો તમારી પહેલી ચૂંટણી હતી સ્થાનિક સ્વરાજની, કયું પ્લાનિંગ હતું? સાગબારામાં કઈ ચૂંટણી? અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા કામો લઈને અમે જઈએ છીએ। અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય, અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે। ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે, છતાં આ વિસ્તારમાં જે બકરાઓ મારીને એમણે છેલ્લા 4 દિવસથી સાંસદ, એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે। અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લાઓમાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું।